શ્રી મુર્ધરાય કેન્દ્રવર્તી શાળામાં 28 ફેબ્રુઆરીના સાયન્સ ડે ઉજવણીના ભાગરૂપે પ્રોજેક્ટ નિદર્શન રાખવામાં આવી છે તેમજ આનંદ બજાર પ્રવૃત્તિ પણ રાખવામાં આવી છે તો આપ સૌ પધારશો। વિજ્ઞાનનું મહત્વ રજૂ કરું છું। 28 ફેબ્રુઆરીના રોજ ભારતભરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 28 ફેબ્રુઆરી 1928માં ભારતના મહાન સરફાઈ સીવી રામન અને રામન ઇફેક્ટની શોધ કરી હતી। આ શોધ માટે તેમને 1930માં નોબેલ પુરસ્કાર પણ મળ્યો હતો જે વિજ્ઞાન ક્ષેત્રે કોઈ પણ ભારતીય માટે પ્રથમ નોબેલ હતો। વિજ્ઞાનના ઉપયોગ વિનાશ માટે નહીં પણ વતનની ભલાઈ માટે કરવો જોઈએ। આ સંદેશ આ દિવસ દ્વારા વ્યાપકપણે આવે છે। આરોગ્ય, કૃષિ અને ટેકનોલોજી ક્ષેત્રે વિજ્ઞાનનું વિકાસનું અહીં સન્માન કરવામાં આવે છે। અસ્તુ। વિદ્યાર્થીઓ શું છે? શું છે? તો આપણે આમાં પાણી નાખશું તો શું થશે? દડી નીચે રહેશે। તો તમને સરસ મજાનું જાદુ દેખાડું? તો દડી ક્યાં આવી? તો આવું શાના કારણે થયું તમને ખ્યાલ છે? જે હવાના દબાણના કારણે આવું થયું છે। વિદ્યાર્થી મિત્રો, જ્વાળામુખીનો કેવી રીતે વિસ્ફોટ થાય છે તેનો પ્રયોગ અમે તમને દેખાડીશું। તમે જોયું? આ વધારે ગરમીના કારણે નીચેથી વિસ્ફોટ થાય છે એટલે કે જ્વાળામુખી નીકળે છે। કંપન કરતા પડદા દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે। તો હવે અહીંયા એક જલતરંગ બનાવ્યું છે તો જોઈએ કે સરસ અવાજ કેમ આવે છે। તો આમાં પાતળો અવાજ આવશે અને આમાં જાડો અવાજ આવશે। આપણે હવે પાણીમાં નેલ પોલિશ નાખી હવે આપણે તેને સળગાવીશું। જો હવે આ સળગી ગયું છે। નેલ પોલિશની અંદર ઇથાઇલ એસિટેટ અને બ્યુટાઇલ એસિટેટ રહેલો છે જેના કારણે સળગે છે। ધ્વનિને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડે છે। શૂન્ય અવકાશમાં ધ્વનિનું પ્રસારણ થતું નથી। ધ્વનિ કોઈ પણ ઘન કે પ્રકારમાં પ્રસારણ કરી શકે છે। આપણે એક રસપ્રદ પ્રવૃત્તિ દ્વારા એક દર્શાવી શકીએ છીએ કે ધ્વનિ દોરીમાં પણ પ્રસારણ પામી શકીએ છીએ। ફોનને સાંભળવા માટે દોરી ઢીલી રાખીશું તો આપણને નહીં સંભળાય અને દોરી સતાણ કરીશું તો સંભળાશે। આ મેં મારા મિત્રએ સ્ટેથોસ્કોપ બનાવ્યું છે। આ ડોક્ટર હૃદયના ધબકારા માપવા માટે ઉપયોગ કરે છે। આ એક ભૂંગળી અને એક આ જાણવાની ગરણીથી બનાવ્યું છે। આમાં હું ધબકારા માપું। અમે કૃષિ ક્ષેત્રમાં સોલાર વિદ્યુતનો ઉપયોગ કૃષિ ક્ષેત્રમાં પાણી ખેંચવા માટે અને સોલાર પંપ તરીકે ખેતરમાં રાત્રે લાઇટમાં અને ફેન્સિંગમાં ઝટકા માટે વપરાય છે। સૂર્યપ્રકાશની ઉર્જા સોલાર પર પડે છે જેના કારણે સોલાર વિદ્યુત ઉત્પન્ન કરે છે। તેના દ્વારા કંટ્રોલર દ્વારા તે પંપમાં જાય છે અને પંપ દ્વારા તે ટાંકીમાં જાય છે। ટાંકી દ્વારા તે પાણી દરેક છોડને મળે છે। દરેક છોડને સરળતાથી મળે છે। સોલાર અને સૂર્યના કારણે તે પાણી જાય છે અને
વીજળીનો ઓછી બચત થાય છે. આ સૂર્યપ્રકાશ દ્વારા જ બધું થાય છે, એટલા માટે વીજળીનો ઓછો ઉત્પન્ન થાય છે. મારું નામ છે કલખડા વિધાન. હું આજે અમે વિદ્યુત પરિપંપ બનાવ્યો છે. આ છે જોડાણ તાર, આ વિદ્યુત કળ, આ વિદ્યુત બલ્બ, આ વિદ્યુત કોલ છે. આગળ જોઈએ શું થાય છે. હવે જોઈએ આ વિવિધ વસ્તુઓ છે તેમાંથી કયો સુવાહક છે અને કયો અવાહક છે. જોઈએ આ છે પેન્સિલ. આ ચાલુ થાય છે એટલે આ સુવાહક છે. એટલે જોઈએ આ વચ્ચે રાખીએ તો આ અવાહક થઈ શકે છે. આ સુવાહક થાય છે. આનાથી બલ્બ ચાલુ થતો નથી એટલે આ અવાહક છે. આ છે પ્લાસ્ટિકનું, એટલા માટે આ અવાહક થઈ શકે છે. પ્લાસ્ટિક છે એટલે આ માટે આ અવાહક છે. આ સંતો છે, આ પણ પ્લાસ્ટિકનો છે એટલે આ પણ અવાહક જ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે પ્રોજેક્ટ કરીએ. પહેલા આપણે આ મીણબત્તીને સળગાવશું. તેની ઉપર આપણે આ મૂકશું. મીણબત્તી ધીમે ધીમે ઓલવાય છે, તેને હટાવીને આપણે આ મૂકશું. શું થયું કે કારણ કે મીણબત્તી કેમ ઓલવાય તમને ખબર છે? કારણ કે તેને ઓક્સિજન નથી મળતું એટલે તે ઓલવાઈ ગઈ. તેની ઉપર આપણે આ ફરીથી મૂકશું. મીણબત્તી ઓલવાતી નથી કારણ કે દહનની માટે સળગવું જરૂરી છે. જ્વાળામુખી પૃથ્વીની અંદર ગરમ લાવા રાખ અને ગેસ બહાર કાઢે છે. જ્યારે જ્વાળામુખીની અંદર દબાણ થાય છે ત્યારે તેની અંદરથી વિસ્ફોટન નીકળે છે. જ્વાળામુખી બને છે. આ પ્રયોગ બેકિંગ સોડા અને વિનેગરની પ્રક્રિયાથી ગેસ બને છે, તેમ માટે લાવા જેવી પ્રક્રિયા થાય છે. ચેતવણી માટે છે. તમે જોઈ શકો છો પાણી ઉપર આવી રહ્યું છે. દર વર્ષે સરકાર દ્વારા એક ચોક્કસ થીમ નક્કી કરવામાં આવે છે જે વર્તમાન સમયની આવશ્યકતાઓ જેમ કે જોડાણ, ડિજિટલ મીડિયા વગેરે પર આધારિત છે. આનાથી સામાન્ય નાગરિકો પણ વિજ્ઞાનના નવા સંશોધનો પર માહિતગાર થાય છે. આ દિવસની સ્થાપનાનો હેતુ માત્ર ઇતિહાસ યાદ કરવાનો નથી, તેમાં પણ વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનું છે. આપણે પ્રશ્નો પૂછતા શીખવું જોઈએ, જેમ કે કોઈ ઘટના મને મળી છે, તેના પાછળનું કારણ શું છે? આપણે તેને વધુ સારી રીતે કેવી રીતે બનાવીએ? જ્યારે આપણે અંધશ્રદ્ધા છોડીને તર્ક અને વિશ્વાસ પર ભરોસો કરીએ ત્યારે જ સાચા
સાચા અર્થમાં વિજ્ઞાનનો ઉદય થયો છે. તો ચાલો આપણે અંધશ્રદ્ધા, ધર્મ અને વિજ્ઞાન વિશે થોડી માહિતી મેળવીએ. હિન્દુ ધર્મમાં એ કહે છે કે રાતના સમયે સંજવારી વાળીને ઘરમાંથી લક્ષ્મી વહી જાય છે.